આજના આ યુગમાં લગભગ બધાની ઈચ્છા એક જ હોય છે કે અમે બધા જ પ્રભુને પ્રાપ્ત થઈએ. કોની એવી ઈચ્છા ન હોય કે જેને ઠાકોરજીને પ્રાપ્ત ન કરવા. બ્રહ્મ સંબંધ લીધા પછી સર્વની ઈચ્છા એક જ હોય છે અને બધાને ખબર છે કે લૌકિકમાં અશાંતિ સિવાય બીજું કંઈ નથી. લૌકિક સંબંધોમાં પણ કટુતા સિવાય કંઈ નથી. અને પ્રભુમાં જે આનંદ છે એ આનંદની ગણના આ લૌકિકમાં ક્યાંય પણ થઈ શકે એમ નથી. આ બહુ સત્ય છે. તેમ છતાં આ જીવ એના લક્ષ્યથી ભટકી કેમ જાય છે? બહુ જ ઊંડો વિચાર કરશો તો ઈચ્છા તો ભગવાનને પ્રાપ્ત કરવાની છે, પણ એ ઈચ્છામાં પ્રબલતા નથી. જેમ તમને કોઈ ઈચ્છા થાય અને એ ઈચ્છામાં જ્યારે પ્રબલતા થાય ત્યારે એ ઈચ્છાનું ફલ પ્રાપ્ત થાય છે. પણ ભગવાન માટેની જે ઈચ્છા છે એમાં બીજી ઈચ્છાઓનો ભેળસેળ થતા પ્રભુ માટેની જે ઈચ્છા છે એ દબાઈ જાય છે. આ સત્ય છે. તો પછી એ પ્રભુની ઈચ્છાને કેવી રીતે જાગૃત રાખવી, એને કેવી રીતે પ્રબલ બનાવવી? ત્યાં અનુભવીઓ એમ કહે છે કે જેમ ઘોડો હોય, ક્યાંકથી તમે પોતાનો ઘોડો કોઈકને વેચી નાખો એટલે ઘોડાનો સ્વભાવ છે કે જેનો હોય એ વેચાયા પછી પણ પાછો દોડીને આવે ખરો. એક વાર તમે એને પાછો મૂકી આવ્યા, કારણ કે તમે તો વેચી દીધો છે. હવે એક વાર ઘોડો દોડીને પાછો આવે ને તમે જો પાછો એને મૂકવા ન જાઓ તો ઘોડાને એમ લાગે કે હું વેચાયો નથી. જેટલી વાર એ દોડીને આવે એટલી વાર ફરી પાછા આપણે એને જ્યાં વેચ્યો છે ત્યાં મૂકી આવીએ તો એ ઘોડાને એ વેચેલા વ્યક્તિના ખૂંટા સાથેનો પ્રેમ થઈ જાય. એવી રીતે આપણું જે આ મન છે, આ મનમાં શું છે? ઈચ્છા છે. આ મનમાં ધનની ઈચ્છા છે. યાદ રાખો, 3 પ્રકારની ઈચ્છા જાય. એક ધનની, એક વિષયની અને ત્રીજી માન અને સન્માન. આ 3 ઈચ્છા બહુ પ્રબલ છે. આ જેને ભક્તિ કરવી છે એના માટેની વાત છે. 3 ઈચ્છા છે: ધનની ઈચ્છા, માન સન્માનની ઈચ્છા અને વિષય એટલે ભોગની ઈચ્છા. આપણે આ 3 ઈચ્છામાં જેટલી પ્રબલતા હશે એટલી પેલી પ્રભુની ઈચ્છા દબાઈ જશે. એટલે આપણે ઘણી વાર પ્રભુને મન આપી દઈએ છીએ. જેમ ઘોડો આપણે વેચ્યો, ઘોડાનો સ્વભાવ છે કે પાછો આવવાનો એના માલિક પાસે, એમ મનનો સ્વભાવ છે પ્રભુના ચરણોમાં ધર્યું, પ્રભુને અર્પ્યું, છતાંય એ જ્યાં હતું ત્યાં પાછું આવવાનું કરશે. પણ જેટલી વાર પાછું આવે એટલી વાર એને પાછું પ્રભુના ચરણોમાં ધરી દેવું, પાછો આવે ને પાછું ધરી દેવું. કેવી રીતે? સત્સંગના માધ્યમથી, સેવાના માધ્યમથી,
વાંચનના માધ્યમથી, જપપાઠના માધ્યમથી એ આવતું જાય ને પાછું ધરતા જઈએ તો એક દિવસે મનને પ્રભુના કૂટે બંધાવવાની આદત થઈ જશે. આ આપણા મનનો સ્વભાવ છે પ્રિયજનો. અને પછી જ્યારે એ સ્વભાવ એનો બંધાવાનો થઈ જશે, યાદ રાખો મહાપુરુષો શું કહે છે એ બહુ સમજવા જેવી વાત છે. આ જે ઈચ્છાઓ લૌકિકની છે ને, એમાં મનને રાખવાથી એ ઈચ્છાઓ વધ્યા જ કરે છે, એનો એન્ડ જ નથી. there is no end of your mind. પણ એ શાસ્ત્રના અનુભવીઓ વિચારકો એક વાત પર બહુ જ ભાર મૂકે છે કે મનને, આ યાદ રાખો, મનનો સ્વભાવ ઓરિજિનલ શું છે, મન શું ઈચ્છે છે, એને ભગવાનની પ્યાસ છે, આ યાદ રાખો. પણ ઇન્દ્રિયો બહિર્મુખ હોવાથી, હું ભગવદ્ ગીતાના એ આશયને એટલે અહીંયા લઈ રહ્યો છું કે તત્વથી તમે સમજી શકો, ચિંતનશીલ બની શકો. ભગવાન ગીતાજીમાં બહુ સ્પષ્ટ કહે છે, ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મનઃ. ત્યાં એવું નથી લખ્યું કે મન ઇન્દ્રિયોને લઈ જાય. ત્યાં શું લખ્યું છે? ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મનઃ. આ વિષય પર ધ્યાન આપો. મનનો સ્વભાવ છે ભગવાન માટેના થઈ જવું. જો આ હોળીના દિવસ ચાલશે, હોલી, મને એક યુવાને પ્રશ્ન કર્યો કે હોલી એટલે શું? હોલીનો અર્થ છે, જો ઇન્દ્રિયો અને હોલીનો સંબંધ છે, આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે એને હોલી સાથે શું સંબંધ છે, વસંત સાથે શું સંબંધ છે? આપણે જ્યારે છેલ્લા દિવસોમાં હોય ને 40 દિવસ સુધી યા તો તમે તમારા ઘરના ઠાકોરજીને ખેલાવો, યા તો હવેલીમાં જાઓ અને હવેલીઓમાં કેસુડાની પિચકારીઓ, ચાહે તે વલ્લભફૂલ હોય તો મુખિયાજી હોય, મારે છે તો ઠાકોરજીની આડીથી. એ જમાનામાં પણ વ્રજમાં હોલીનો મનોરથ થતો, વસંત ખેલાતો. અચાનક એક દિવસ શ્યામ સુંદરે એક પિચકારી એક ગોપીના કપાળ ઉપર મારી, ડાયરેક્ટ આગના ચક્ર હોય ને ત્યાં. એટલે ગોપીને બહુ જ આનંદ થયો. એ ગોપી બીજી ગોપીને કહેવા લાગી, સખી સાંભળ તો ખરી, આ પિચકારી કૃષ્ણે મને કપાળ પર મારી છે, એનાથી મને લાગે છે કે મારા મગજની અંદર જે લૌકિક વિચારો હતા એનો રંગ હતો એ નીકળીને આજે મને પ્રભુ માટે વિચાર કરવાનો મન થાય છે. આ દર્શનની ભાવના છે. પછી આપણા ઠાકોરજીએ બીજી પિચકારી મારી એ ગોપીના કાનમાં, તો એને કાનમાં જોરથી પિચકારી વાગીને એવો અનુભવ થયો. એને સખીને કહ્યું કે જો સખી, અત્યાર સુધી થોડું થોડું લૌકિક નિંદાસ્તુતિ સાંભળવાનું મન થતું હતું, આજે મારા શ્યામ સુંદરની પિચકારી વાગી છે, હવે ભગવત ગુણગાન સિવાય કઈ સાંભળવાનું ગમતું. ત્રીજી પિચકારી મારી ભગવાને એના આંખ ઉપર. અને હંમેશા યાદ રાખવા, આપણા શ્યામ સુંદરના જયારે વસંતના દિવસો હોય ને, ભગવાન આંખ ઉપર ખાસ ગુલાલ નાખે, આંખમાં પિચકારી મારે, અને એ જ્યાં આંખમાં પિચકારીનો રંગ ગયો ત્યાં સખીને કહેવા લાગી કે જો જો શ્યામ સુંદર કેટલા સુંદર છે, મારી આંખમાં જે લૌકિક વિષયનો રંગ હતો ને એ નીકળી ગયો ને મને ભગવદ રંગ ચડી ગયો છે. ચોથી પિચકારી શ્યામ સુંદરે બહુ વિચારીને મારી. પહેલા તો એના મનના વિચારોને શુદ્ધ કર્યા, શ્રવણ કરવાની જે ઇન્દ્રિય છે એને શુદ્ધ બનાવી. ત્રીજી આંખમાં મારી કે તું જુએ છે એમાંથી પણ તું ઘણું ગ્રહણ કરે છે, એને હું શુદ્ધ કરી દઉં.
અને ચોથી પિચકારી છેલ્લે મારી છે હૃદયમાં. સીધું એના હૃદયની વચ્ચે પિચકારી મારી. गोपी केवा लगी, हे सखी अब तो ऐसा लगता है दिल और दिमाग में कृष्ण के सिवा और कोई हो ही नहीं. આ હૃદયમાં જ્યારે પિચકારીનો રંગ જાય ને, આ હોળીના દિવસો છે. એટલે ત્યાં શું શબ્દ મૂક્યો? ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મનઃ. ઇન્દ્રિયો જ્યાં સુધી ભગવદ સન્મુખ નહીં થાય ત્યાં સુધી પિચકારી પણ લાગવાની નથી. તમે સન્મુખ જ નહીં થાઓ તો મારશે ક્યાં? કારણ કે શાસ્ત્ર કહે છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. યાદ રાખો.